આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું ધાર્મિક। સમાચારોની કરીએ શરૂઆત। આ પહેલા નજર કરીએ મુખ્ય સમાચારો પર। ગુજરાત કોંગ્રેસે વિધાનસભામાં બજેટ પર નોંધાવ્યો વિરોધ। ગેસ સિલિન્ડરના વધતા ભાવ મુદ્દે સરકારને ઘેરી। ગેનીબેન ઠાકોરે બજેટને લઈ સરકાર પર કર્યા ચાબખા। બજેટને ગણાવ્યું ચીલા ચાલુ બજેટ। કહ્યું બજેટથી સામાન્ય જનતાને ફાયદો નહીં। ચૈતર વસાવાએ બજેટને ગણાવ્યું ભેદભાવયુક્ત। કહ્યું શહેરો અને ગામડાઓમાં મોટો તફાવત। આવાસ અને વીજળીમાં ગામડા પાછળ। આમ આદમી પાર્ટીના મહિલા પ્રમુખ રેશમા પટેલે ભૂપત ભાયાણીને જૂતા મારવાની કરી વાત। ભૂપત ભાયાણી ભાજપમાં જોડાશે ત્યારે નોંધાવશે વિરોધ। રાજકોટ પીજીવીસીએલ ઓફિસ બહાર ઉમેદવારોના ધરણા। પરીક્ષાને 1 વર્ષ પૂર્ણ થયું પરંતુ ઓર્ડર ન મળતા કરાયો વિરોધ। ઉમેદવારો આખી રાત ઠંડીમાં ઠૂંઠવાયા। સમાચારોની શરૂઆતમાં સૌપ્રથમ વાત કરીશું ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ધારાસભ્યોએ મળી મોંઘવારીને લઈ હલ્લાબોલ કર્યો હતો। ગેસ સિલિન્ડરના ભાવને લઈ સરકાર સામે સવાલો કર્યા હતા। શું છે વધુ માહિતી જોઈશું આ રિપોર્ટમાં। બે 2022ની ચૂંટણીમાં લોકોએ ખૂબ આશા અને અપેક્ષા રાખી હતી કે અમે બહુમતી આપી છે તો બહુમતીના પ્રમાણમાં સરકારે જે વાયદા અને વચન આપ્યા છે પૂરા કરશે। પણ 2023ના બજેટમાં પણ પ્રજાની આશા ઠગારી નીકળી અને આખું વર્ષ દરમિયાન આપણે જોયું કે ગુજરાતની પ્રજા મોંઘવારીનો માર સહન કરી રહી છે। એમાં કોઈ પણ જાતની રાહત ના મળી। લાખો યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે તો કાયમી પૂરા પગારની નોકરીઓ નથી મળતી। ખેડૂતોના દેવા માફ નથી થતા। પોષણક્ષમ ભાવો નથી મળતા। બધાને પાકું મકાન મળશે એવો વાયદો કરવામાં આવ્યો હતો પણ આજે પણ ગુજરાતમાં લાખો લોકો કાચા મકાન ઝૂંપડામાં રહેવા માટે મજબૂર છે। ખેડૂતોને દિવસે વીજળી નથી મળતી। વેપારીઓ જીએસટીની ઝંઝટથી હેરાન પરેશાન છે। બાજુનું રાજ્ય રાજસ્થાનમાં સરકાર બદલાય અને ગુજરાતના પેપરોમાં જાહેરાત આપે કે 450 રૂપિયે ગેસનો બોટલ આપીશું તો આજે અમે આશા રાખીએ છીએ કે આ 156ની બહુમતીવાળી ડબલ એન્જિન સરકાર ગુજરાતની ગૃહિણીઓને મોંઘવારીમાંથી રાહત આપવા માટે ગુજરાતના લોકો માટે પણ 450માં બોટલ મળે એવી આ બજેટમાં જોગવાઈ કરે। સમાચારોમાં આગળ વાત કરીશું ગુજરાત બજેટ પર ગેનીબેન ઠાકોરે આપેલા નિવેદન પર। કોંગ્રેસના ધારાસભ્ય છે ગેનીબેન ઠાકોર પોતાના નિવેદનોને લઈ હંમેશા ચર્ચામાં રહે છે। ફરી એક વખત તેમણે સરકાર પર નિશાન સાધ્યું છે। બજેટને ચીલા ચાલુ કહ્યું છે। શું કહ્યું વધુમાં આપ પોતે સાંભળો। ગુજરાતનું બજેટ એ લોકસભાની ચૂંટણીના અનુસંધાને બજેટ આપવામાં આવેલું છે। આંકડાની માયાજાળ છે। એની અંદર એવી કોઈ માત્ર ગિફ્ટ સિટીની અંદર એવી જાહેરાત કરવામાં આવી કે એને પ્રોગ્રેસ કરવામાં આવશે। એટલે ગિફ્ટ સિટીનો વિકાસ શા માટે કરવામાં આવશે એ આપણે હમણાં જ વાઇબ્રન્ટ ગુજરાતની અંદર જોયું। અને ગુજરાતની ગૃહિણીઓ હોય, મોંઘવારી હોય, ફી હોય કે જે લોકોની સમસ્યાઓ છે
એ સમસ્યાઓના સમાધાન માટે કે એ લોકોને મદદ કરવા માટે આ ગુજરાત સરકારના બજેટની અંદર જે ચીલાચાલુ બજેટ કહેવાય એવું બજેટ છે. લોકો જેટલું ભરે છે ટેક્સ ભરે છે, જે ટેક્સ એક સામાન્ય માણસ સવારથી કરીને સાંજ સુધી એની જીવન જરૂરિયાતમાં પૈકીમાંથી કોઈને કોઈ રીતે ગુજરાત સરકારને ટેક્સ ભરે છે, પણ એનો ફાયદો કોને થાય છે? જે ગણ્યા ગાંઠ્યા લોકોને, અને જ્યાં એમને આડકતરી રીતે જે મદદ કરવાની થાય એને જ લેવાનું, બધાય પાસે આપવાનું ગણ્યા ગાંઠ્યા લોકોને. એટલે ખાસ કરીને અમારી આશા અપેક્ષા હતી કે જેમ રાજસ્થાનમાં 450 રૂપિયે ગેસનો બાટલો એ દેશના વડાપ્રધાન ચૂંટણીની અંદર જઈને ખાતરી આપતા હોય, તો ગુજરાતે પણ એમને 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને જનાદેશ આપીને મત આપ્યા છે, તો ગુજરાતની ગૃહિણીઓને 450 રૂપિયે ગેસનો બાટલો કેમ ના મળે? આ એક અમારી વિરોધ પક્ષ તરીકે સરકાર પાસે માગણી હતી, પણ એમાં સરકાર પુરવાર થઈ નથી. આશા રાખીએ આવનાર સમયની અંદર જે આ ગુજરાતના લોકોને એના ટેક્સના પ્રમાણમાં વળતર નથી મળતું અને એના માટે જનજાગૃતિ આવે અને એનો જવાબ એ ગુજરાતની સરકાર આવનાર લોકસભાની ચૂંટણીમાં ગુજરાતી તરીકે આપે એવો અમને ગુજરાતની જનતા ઉપર પૂરો ભરોસો. જ્યારે વિધાનસભામાં પ્રશ્ન હોય ત્યારે એ જિલ્લા પૂરતો નિયમ પ્રમાણે 2 જિલ્લાને છેલ્લા 2 વર્ષ આવરી લેવામાં આવે, પણ 2 વર્ષને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને અમારે વાત કરવાની હોય અને સમગ્ર ગુજરાતને ધ્યાનમાં રાખીને વાત કરવાની હોય ત્યારે સ્વાભાવિક છે કે અમારી સભ્ય સંખ્યા ઓછી હોવાના કારણે મારે ઉત્તર ગુજરાતના લેવાના હોય, પણ પ્રશ્ન પ્રાયોરિટીમાં લેવા માટે એકનો એક પ્રશ્ન 3-4 ધારાસભ્યો પૂછે તો એ પ્રશ્ન પ્રાયોરિટીમાં આવે. એટલા માટે કરીને અમે આ રીતે પ્રશ્નનો જવાબ એ સમગ્ર ગુજરાત અને ઉત્તર ગુજરાતને ધ્યાનમાં રાખીને એનો જવાબ આપવા માટે અમે એમની પાસે અપેક્ષા રાખી હતી, પણ એમને કદાચ ચૂંટણી દેખાતી છે, પણ અમારા મનમાં તો જે લોકોનું હિત અને લોકોનું જનઉપયોગી કાર્ય એ પારદર્શક થાય અને એની અંદર કોઈ વાલા દફલાની નીતિ નહીં, માત્ર કોન્ટ્રાક્ટરો કે એજન્સીઓને હાચવા નહીં, પણ ગુજરાતના લોકોની સુખાકારીમાં કામ થાય એવી અપેક્ષા અમે રાખી હતી અને એમણે 2024માં કામ પૂરું કરવા માટેની જે ખાતરી આપી, પણ એના સાથે 4%નો જે ભાવ વધારો, કોઈ નાની એજન્સી 1 કરોડ 2 કરોડનું કામ કરે અને એ પૈકીની ગ્રાન્ટ વધી હોય, બચત ગ્રાન્ટ હોય, તો એને મંજૂરી નથી મળતી અને આવડા 2200 કરોડના પેકેજમાં પાછળના બારણે 4%નો ભાવ વધારો આપે એ મોટો પ્રશ્ન છે. ગુજરાત બજેટ પર ફક્ત કોંગ્રેસ નહીં પરંતુ આમ આદમી પાર્ટીએ પણ વિરોધ નોંધાવ્યો હતો. ચૈતર વસાવા ડેડિયાપાડાથી ધારાસભ્ય, ઉમેશ મકવાણા બોટાદથી ધારાસભ્ય, આ બંનેએ બજેટને કેટલું અલગ કહ્યું છે, ભેદભાવયુક્ત કહ્યું છે, સામાન્ય માણસ માટે જરૂરિયાતમંદ ના હોય તે પ્રકારનું બજેટ ગણાવ્યું છે. શું કહ્યું બંનેએ સાંભળો. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો આપણી સાથે ઉપસ્થિત છે, તેમનાથી જ વાત કરીશું. ચૈતરભાઈ, જે બજેટ રાજ્ય સરકાર તરફથી રજૂ કરવામાં આવ્યું છે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે ફરી એકવાર લાખો કરોડોની તો વાત છે જ. હા, આજે ડબલ એન્જિનની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર, ગુજરાત સરકારે એમના નાણામંત્રીએ આજે જે બજેટ રજૂ કર્યું છે 3,32,465 કરોડનું, એમાં એમણે આવનારી લોકસભાને ધ્યાને રાખીને લોકોને પ્રલોભન આપવાની કોશિશ કરી છે. એમણે નમો લક્ષ્મી યોજના, નમો શ્રી યોજના, નમો સરસ્વતી યોજના, એટલે નરેન્દ્રભાઈ મોદીના નામની 3 નવી યોજનાઓની જાહેરાત કરી છે. સાથે સાથે એમણે જે ગયા વર્ષનું એમનું બજેટ હતું એમાં આજે પણ 35% જેટલી રકમ વણ વપરાયેલી પડેલી છે. સાથે સાથે એમણે ડેવલપિંગની જે વાત કરી છે એ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ભેદભાવ રાખેલા છે. શહેરોમાં એમણે ડેવલપમેન્ટ માટે ઘણો ભાર મૂક્યો છે, ગિફ્ટ સિટીથી લઈને ઘણા મહાનગરપાલિકામાં, પણ એટલો ભાર રૂરલના લોકો માટે, ગ્રામ્ય લોકો માટે નથી એમણે જોગવાઈ કરી. તમે જોઈ શકો છો કે કિસાન સૂર્યોદય યોજનાની વાત છે તો આજે પણ ગામડાઓમાં દિવસે વીજળી સિંચાઈ માટે નથી મળતી. એવી જ રીતે આવાસની વાત કરી છે એમણે, પ્રધાનમંત્રી આવાસની. તો પ્રધાનમંત્રી આવાસ જે
શહેરમાં વ્યક્તિને 3,50,000 રૂપિયા એ આવાસ માટે મળે છે, જ્યારે ગ્રામ્ય માટે એમણે માત્ર 1,20,000 આપવાની વાત છે. એટલે આ શહેરો અને ગામના લોકો માટે ભેદભાવ છે. તેવી જ રીતે એમણે જે શિક્ષણમાં બજેટ વધાર્યું છે, આરોગ્યમાં બજેટ વધાર્યું છે, સારી વાત છે, પણ એ માત્ર ને માત્ર બાંધકામમાં બજેટ વધારો કર્યો છે. એમણે એમાં ઉલ્લેખ નથી કર્યો કે આમાંથી અમે કાયમી શિક્ષકોની ભરતી કરીશું, કાયમી ડૉક્ટરોની, કાયમી સ્ટાફની ભરતી કરીશું, એવો કોઈ ઉલ્લેખ નથી. સાથે આદિવાસી સમાજ આ ગુજરાતમાં આટલો વિશાળ સમુદાય છે, તો માત્ર ને માત્ર 4,332 કરોડ રૂપિયા આપણા આદિવાસી માટે બજેટની એમની જે જોગવાઈ કરી છે, તો એ ખૂબ ઓછું બજેટ છે. અને એમણે આદિવાસી વિસ્તારોમાં 6,500 કરોડના પાણી પુરવઠા જૂથ યોજના બનાવવાની વાત કરી છે. તો આ પાણી પુરવઠા જૂથ યોજના ભૂતકાળમાં પણ બની છે, પણ એ બનીને માત્ર શોભાના ગાંઠિયા છે. નલ સે જલમાં કરોડો રૂપિયાનો એમણે ખર્ચો બતાવ્યો છે. આજે નળમાંથી કોઈ જગ્યાએ પાણી નથી આવતું. અને માન્ય નાણામંત્રીએ આદિવાસી વિસ્તારોમાં રહેલા ડેમોમાંથી સિંચાઈનું પાણી આપીશું, નવા રસ્તા બનાવીશું, નવી હોસ્પિટલો બનાવીશું, નવા મેડિકલ કોલેજો બનાવીશું, એવી કોઈ જગ્યાએ કોઈ અમને જાહેરાત નથી કરી. એટલે આ બજેટ ખૂબ નિરાશાજનક બજેટ છે અને માત્ર ને માત્ર આંકડાઓની માયાજાળ બનાવીને અહીંયા સુપ્રત કર્યું છે. એટલે એનો અમે વિરોધ કરીએ છીએ અને ચોક્કસ અમે જનતાની વચ્ચે જઈશું અને જનતા સાથે જે અન્યાય થઈ રહેલો છે એ લોક ઉજાગર અમે આવનાર દિવસોમાં કરીશું. ઉમેશભાઈ, તમે કેવી રીતે સંપૂર્ણ બજેટને જોઈ રહ્યા છો? કારણ કે ચૈતરભાઈના મુજબ લગભગ અલગ અલગ વાત કરીએ તો આદિજાતિની વાત હોય, ચાહે યુવાનોની વાત હોય, લગભગ તેમના તરફથી કહેવામાં આવી રહ્યું છે કે લગભગ કાંઈ નથી. ચોક્કસપણે આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકાર એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનું જે બજેટ જે છે એ ખરેખર દેશની જનતા માટે અને ખાસ કરીને ગુજરાતની જનતા માટે એક નિરાશાજનક છે. દેશના વડાપ્રધાન એ આપણા ગુજરાતના પનોતા પુત્ર છે માનનીય નરેન્દ્રભાઈ મોદી. જો એક ગામનો ભૂવો હોય એ પણ એના ગામ તળે એક નારિયેળ ફેંકે એવી એક આપણા ગુજરાતમાં કહેવત છે. તો આપણા જે પનોતા પુત્ર માનનીય નરેન્દ્રભાઈ મોદી જે છે દેશના વડાપ્રધાન, એને ગુજરાત માટે કોઈ વિશેષ પેકેજ આપવામાં નથી આવ્યું. એટલે કે ગુજરાતની જનતાનું અપમાન કર્યું છે. ગુજરાતને કાંઈ વિશેષ કેન્દ્ર સરકારમાંથી કોઈ લાભ નથી આપવામાં આવ્યો. અને સાથોસાથ આજે જે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું કનુભાઈ દ્વારા, તેમાં તમે ચોખ્ખી ભેદભાવવાળી નીતિ જોવા મળી રહી છે. એટલે શહેરીજનો જે છે શહેરીકરણ માટે 21,000 કરોડથી વધારે બજેટની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે જ્યારે ગ્રામ્યની વાત કરીએ તો ગ્રામ્યમાં વસતા જે પછાત સમાજો છે, જે ખેડૂતો જે છે, એના માટે માત્ર ને માત્ર 12,000 કરોડની જ વાત કરવામાં આવી છે. અને સાથોસાથ ખાસ કરીને જે મારો ઓબીસી સમાજ છે, મારો કોળી સમાજ છે, ઠાકોર સમાજ છે, જે ખેતી સાથે સંકળાયેલો છે, જે અન્નદાતાઓ છે, એના માટે, એના બાળકો માટે થઈ અને કોઈ પણ વિશેષ પેકેજની આમાં જોગવાઈ નથી કરવામાં આવી. અને નથી શિક્ષિત બેરોજગારો માટે કાયમી નોકરીનું કોઈ પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. મહિલાઓને કાંઈ વિશેષ રોજગારીનું આયોજન કરવામાં આવ્યું. તો આમ આદમી પાર્ટી તરફથી જો વાત કરવામાં આવે તો યુવાનો હોય કે પછાત વર્ગ હોય, ખેડૂતો હોય, આ તમામ વર્ગ માટે સીધી રીતે સરકાર તરફથી કોઈ નવી યોજના જાહેર કરવામાં નથી આવી. શિક્ષણ અને જો સ્વાસ્થ્ય વિશેની વાત કરવામાં આવે તો તેમાં પણ રોજગારીને લઈને કોઈ સીધી રીતે કોઈ વિકલ્પ નથી આપવામાં આવ્યો. તે રીતની વાત કરીને સમગ્ર જે બજેટ છે તેને નિરાશાજનક કહેવામાં આવી રહ્યું છે. કેમેરામેન જયમીન વ્યાસ સાથે અતુલ તિવારી, ગુજરાત તક, ગાંધીનગર. આમ આદમી પાર્ટીનો સાથ છોડી ભાજપમાં જોડાઈ રહેલા ભૂપત ભાયાણીની વાત કરીએ. આ ભૂપત ભાયાણીને લઈ રેશમા પટેલે નિવેદન આપ્યું છે. રેશમા પટેલે ભૂપત ભાયાણીને જૂતા મારવાની વાત કરી છે. જૂતા શા માટે મારવામાં આવશે, રેશમા પટેલે શું કહ્યું, આપ પોતે સાંભળો. આવતીકાલે જ્યારે 3 તારીખે ભૂપત ભાયાણી કે જે વિસાવદરના ભૂતપૂર્વ ધારાસભ્ય હતા અને હવે એને રાજીનામું આપી અને બીજેપીમાં જોડાય એવી કાલે ધારણાઓ છે. એક મોટો કાર્યક્રમ પણ યોજવાનો છે ભેસાણ ખાતે અને જેને લઈને ભેસાણની અંદર ભવ્ય તૈયારીઓ થઈ રહી છે. ભૂપત ભાયાણી લોકોમાં ખૂબ પ્રિય હતા પરંતુ અને ધારાસભ્ય પણ બન્યા, પરંતુ એક વાત એ ચોક્કસ છે કે હવે જ્યારે બીજેપીમાં જોડાય છે ત્યારે એક તરફ લોકોનો રોષ છે. ત્યારે આપણી સાથે અત્યારે આપ પાર્ટીના મહિલા પ્રમુખ છે રેશમાબેન પટેલ.
આપ પાર્ટી છે એ આ અંગે શું વિચારે છે? અને હવે ભૂપત ભાયાણી જ્યારે પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી અને બીજેપીમાં જોડાઈ રહ્યા છે, ત્યારે ખરેખર રેશમાબેન પટેલ પોતે કેવા આક્રોશમાં છે અને આ આક્રોશ પાછળ એનું મુખ્ય કારણ શું છે? રેશમાબેન, આક્રોશ શા માટે? જ્યારે ભૂપત ભાયાણી ધારાસભ્ય પદ છોડીને બીજેપીમાં જોડાઈ રહ્યા છે, તો આપની અંદર કેવું વલણ છે અને તમારો આક્રોશ કેવો છે? આક્રોશ એટલા માટે છે કે આમ આદમી પાર્ટીનો એક કર્મનિષ્ઠ કાર્યકર્તાના શ્રમદાનથી ભૂપતભાઈ બન્યા છે. વિસાવદર વિધાનસભાની જનતાના વિશ્વાસના કારણે ધારાસભ્ય બન્યા હતા. આજે એણે જનતાનો દ્રોહ કર્યો છે, કાર્યકર્તાઓનો દ્રોહ કર્યો છે, એટલે હું એવું ચોક્કસ કહીશ કે એણે ગદ્દારી કરી છે. તો આક્રોશ તો એટલા માટે છે કે ભૂપતભાઈએ પોતાના સ્વાર્થ માટે કહેવાય છે કે ભારતીય જનતા પાર્ટીનો દામન લીધો છે. અને ખાસ કરીને જ્યારે આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર તમને ધારાસભ્ય બનાવે છે જનતા, ત્યારે જનતાનો સૌથી પહેલાં વિચાર કરવો જોઈએ. જનતાને લોકશાહી ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. જે જનતા ખૂબ જ અકળામણ અને મૂંઝવણ અનુભવે છે કે જેને અમે ખોબલે ને દોબલે મત આપી અને વિધાનસભા સુધી પહોંચાડ્યા, કે જે જનતાનો અવાજ વિધાનસભામાં ગુંજાવે, એના બદલે એ ભારતીય જનતા પાર્ટીના ચમચાગીરી કરવા માટે ભારતીય જનતા પાર્ટીના દામન થામે છે, ત્યારે દુઃખ સૌને છે. એવું દુઃખ મને પણ છે. એટલા માટે જ મેં સંકલ્પ લીધો છે કે આ વખતે ભેસાણ વિધાનસભામાં ભેસાણ જ્યારે એ જોડાવાના છે ભારતીય જનતા પાર્ટીમાં, ત્યારે વિસાવદર વિધાનસભાની જનતાની લાગણી અને કાર્યકર્તાઓની લાગણીને ધ્યાનમાં રાખી અને હું એને જૂતાથી એના પાપના પોટલા ઉપર વાર કરીશ, એને જૂતા ફેંકીશ, એ મારો સંકલ્પ છે. રેશમાબેન, અત્યારે જે માહોલ જોવામાં આવી રહ્યો છે એમાં મોટા ભાગે કોંગ્રેસ અને આપ પાર્ટી છે એના જે ધારાસભ્યો છે એને તોડવામાં આવી રહ્યા છે. એક પછી એક તૂટી રહ્યા છે. 156માંથી ધીમે ધીમે બીજેપીની જે સંખ્યા છે વધતી જાય છે અને આપ અને કોંગ્રેસની સંખ્યા છે ધીમે ધીમે ઘટતી જાય છે. આગામી લોકસભાની અંદર અને ખાસ કરીને જે જગ્યાએ તમારા ધારાસભ્યો તૂટ્યા છે, દાખલા તરીકે વિસાવદર, તો તેમાં તમારી રણનીતિ કેવી રહેશે? ભારતીય જનતા પાર્ટીનું આ ચિત્ર સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે. જે કરોડો કાર્યકર્તાઓનો દાવો કરે છે અને 156 વિધાનસભા સાથે જ્યારે સરકારમાં બેઠી હોય તો એને ડર શેનો છે, એ સૌથી મોટો પ્રશ્નાર્થ છે. મને એટલી ખબર પડે છે કે ભારતીય જનતા પાર્ટીએ લોકોના મોરલ તોડવાનું કાર્ય કરે છે. એને સરકારમાં કોઈ ઘટતું નથી, કોઈ ધારાસભ્ય લઈ જવાની જરૂર નથી, પરંતુ એવું બતાવવાનું સાબિત કરવાની કોશિશ કરી રહ્યું છે કે અમે કંઈ પણ કરી શકીએ. એટલે એક નફટાઈ જેવી રાજનીતિ કહેવાય ને, ખૂબ જ ખરાબ રાજનીતિનું આપણે ચિત્ર જોઈ રહ્યા છીએ. ત્યારે અમારી રણનીતિ એટલી જ હશે કે વિસાવદર વિધાનસભાની જનતાએ જે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ મૂક્યો છે, તો એના કોઈ કાર્યો અટકવા ના જોઈએ. જ્યાં સુધી ત્યાં નવા ધારાસભ્ય ચૂંટાઈ નથી આવતા, ત્યાં સુધી અમારા કાર્યકર્તા તરીકેની અમારી ફરજ છે કે અમે વિસાવદર વિધાનસભાના એક ગામડાનું ધ્યાન રાખીએ, એક જનતા જે વોટર્સ છે એની સમસ્યાઓ માટે અવાજ ઉઠાવીએ અને સરકાર સામે માંગણીઓ પૂરી કરવાનું પ્રચંડ અમારું જે ચળવળ છે એને ચલાવીએ. આ જ આશયથી અમે વિસાવદર વિધાનસભાના ગામડાઓ ખોંદવાના છીએ, જનતાનો સંપર્ક કરવાના છીએ અને કહેવાના છીએ કે જે રીતે તમે દુઃખી છો એ રીતે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા પણ દુઃખી છે. કારણ કે આ ગદ્દારી માત્ર જનતા નહીં પરંતુ એ કાર્યકર્તાઓ સાથે પણ કરી છે. તો એ રીતે અમે આગળ વધવાના છીએ. રેશમાબેન, ભૂપત ભાયાણીને જો બીજેપી ફરી ટિકિટ આપે તો પછી તમારો આપ પાર્ટીનો એના તરફનું જે વલણ છે એ કેવું રહેશે? અમારું વલણ તો અત્યારે પણ આક્રમક જ છે, કારણ કે અમે ગદ્દારને ક્યારેય નહીં માફ કરીએ અને જનતા પણ ક્યારેય માફ નહીં કરીએ. અને ભારતીય જનતા પાર્ટીએ આનું માઠું પરિણામ ભોગવવું પડશે અને ભૂપતભાઈએ પણ માઠું પરિણામ ભોગવવું પડશે. જે અભિમાનની રાજનીતિ છે ને એની સામે આ લોકશાહીની રાજનીતિ જીતશે, એ અમને પૂરો વિશ્વાસ છે. એટલા માટે વિસાવદરની વિધાનસભામાં આજે અમે જ્યારે ગામડાઓ ફરીએ છીએ ને, ત્યારે જનતાનો જે આક્રોશ છે એ આક્રોશ ખૂબ જ અને પ્રચંડ છે. અને આ પ્રચંડ જે આક્રોશમાં છે ને, આ બળીને ભસ્મ થઈ જવાની છે આ જે ગદ્દાર લોકો છે ને, એ પાક્કું મને વિશ્વાસ છે. સમાચારોમાં રોકાશું એક બ્રેક માટે. આપ જોતા રહો ગુજરાત તક.
ભૂપત ભાયાણી હવે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા વિસાવદરથી, પરંતુ હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે. ગુજરાત તક સાથેની વાતમાં શું કહ્યું તેમણે, આપ પોતે સાંભળો. લોકો પણ એવું સ્વીકારે છે અને ક્યાંય ને ક્યાંય ચર્ચા થતી હોય છે કે ભૂપતભાઈ ઉમેદવાર ન હોત તો કદાચ હર્ષદભાઈ ચૂંટાઈ ગયા હોત, કોઈ પક્ષ પલટો કરીને ચૂંટાઈ ગયા હોત, ઉમેદવાર હું ન હોત, એવું લોકો કહે છે. મને ખુદને એવું લાગતું હતું કે હું મારા વિસ્તારને મારા હાથથી અન્યાય થાય એવું મારે નથી કરવું. મારે પ્રવાહમાં જોડાઈ જવું જોઈએ અને મારે જનતાનું ભલું થાય અને મારા વિસ્તારના વિકાસના કામો થાય એ દિશામાં મારે કામ કરવું જોઈએ. તો એટલા માટે મેં સારું વિચારી અને સારા ઉદ્દેશ અને સારા આશયથી મેં આ નિર્ણય કર્યો છે. હાલમાં જ વિસાવદરની જે બેઠક છે આપણે એના વિસાવદરની આ બેઠકને લઈને ભૂપત ભાયાણી જે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા એમણે રાજીનામું આપ્યું છે અને હવે બીજેપીમાં જોડાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે આપણી સાથે અત્યારે છે ભૂપતભાઈ ભાયાણી. આપણે એની પાસેથી જ જાણીએ કે ભાજપમાં ક્યારે જોડાઈ રહ્યા છે અને આગળની એની રણનીતિ શું રહેશે. ભૂપતભાઈ, તમે ક્યારે બીજેપીમાં જોડાઈ રહ્યા છો? ખાસ કોઈ તારીખ અને ખાસ કોઈ સમારંભ? હા, ખાસ તારીખ અને ખાસ સમારંભ આવનારી 3 ફેબ્રુઆરીના રોજ મારા વિધાનસભા વિસ્તારના અને મારા વતનનું ગામ ભેસાણ, એ ભેસાણ ગામે માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની આગેવાનીમાં અને એમના હસ્તે જ હું ઘર વાપસી કરવાનો છું અને કેસરીયો ખેસ ધારણ કરવાનો છું. ભૂપતભાઈ, ખાસ કરીને જ્યારે આપણે ગયા વર્ષની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં તમે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડ્યા હતા. લોકોએ એક વિશ્વાસ જતાવ્યો હતો. 6 મહિનામાં જ તમે લોકોનો વિશ્વાસ તોડી રહ્યા છો એવું તમને લાગે છે ખરી? ના, વિશ્વાસ તોડવાનું એવું કાંઈ છે નહીં. જનતાએ ખૂબ જ મને અગાઉ પણ પ્રેમ આપેલો હતો અને આવનારા દિવસોમાં જનતાએ જે મારામાં વિશ્વાસ મૂક્યો છે અને જે તાકાતથી મને ચૂંટણી જીતાડી હતી એ જ તાકાતથી હું આવનારા દિવસોમાં કામ કરીશ અને જનતાએનું જે મારા પર ઋણ છે એ ઋણ હું વિકાસના કામો કરી અને જનતાની સેવા કરી અને સેવકીય કાર્યો કરીને હું જનતાનું ઋણ અદા કરીશ અને જનતાનું ઋણ ચૂકવીશ. અને અત્યારે દેશમાં, સમગ્ર દેશમાં જે માહોલ છે, ભાજપાની ફેવરમાં જે મોજું છે અને ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્રની સરકારે જે કાર્યો કર્યા છે, હાલ જે રામજી મંદિર જેવું ભગીરથ કાર્ય કે જે આખા દેશનું સપનું હતું, સમગ્ર વિશ્વના હિન્દુઓનું સપનું હતું, એ જ્યારે સાકાર થઈ રહ્યું હોય તો એમાં મારે પણ ક્યાંય પાછળ ન રહેવું જોઈએ. તો એવા સંકલ્પ સાથે હું પણ કેસરીયો કરવાનો છું અને આવનારા દિવસોમાં મારી વિધાનસભામાં મારા ખેડૂતોની જેટલી સેવા થશે એટલી કરીશ અને મારી જનતાની જેટલી વધુમાં વધુ સેવા હું કરી શકું અને એનું ઋણ ચૂકવી શકું એ દિશામાં હું પૂરી તાકાતથી કામ કરીશ. ભૂપતભાઈ, એક સવાલ ખાસ એ છે, કારણ કે વિસાવદરની જે બેઠક છે એમાં તમને ખબર છે પહેલાં કે કેશુભાઈના દીકરા ભરત પટેલ છે એને પક્ષ પલટો કર્યો હતો, એને પ્રજાએ જાકારો આપ્યો હતો. ત્યાર પછી હર્ષદ રીબડિયાએ પણ કોંગ્રેસમાંથી બીજેપીમાં જોડાયા તો પ્રજાએ જાકારો આપ્યો અને તમને જીતાડ્યા હતા. હવે જ્યારે તમે પક્ષ પલટો કરી રહ્યા છો તો તમને શું લાગે છે, વિસાવદરની જનતા તમારા પર ફરી વિશ્વાસ મૂકશે? હું આપને જ એક પ્રશ્ન પૂછું. માની લ્યો કે 2022માં આમ આદમી પાર્ટીમાંથી કદાચ મારું નામાંકન ન હોત અને મારા સિવાયના અન્ય કોઈ ઉમેદવારનું નામાંકન હોત તો પરિણામ શું આવત એ તમે જ મને કહો. તો આ આપણી સાથે હતા ભૂપતભાઈ ભાયાણી. આપણે એને શુભેચ્છા પાઠવીએ કે ભાજપમાં જોડાયા પછી તે પ્રજાના વત્સલના જે કામો છે એ કરી શકે, કારણ કે વિસાવદરની જે હાલત છે લોકોનું કહેવું એવું હતું કે 20 વર્ષથી વિસાવદર બદલાયું નથી. આશા રાખીએ કે ભૂપતભાઈ ભાયાણી ફરી પાછા ચૂંટાય અને આ વિસાવદરનો જે માહોલ છે, લોકોનો જે વિશ્વાસ છે એ ફરી એક વખત જીતી અને લોકોની વચ્ચે રહીને કામ કરે અને લોકોને માટે એવા કામ કરે જેને લઈને ખરેખર પ્રજા ફરી વખત એના પર એક વિશ્વાસ મૂકે. ભાર્ગવી જોશી, ગુજરાત તક, જૂનાગઢ. તો હાલ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. મને આપશો રજા. નમસ્કાર.